ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મુરલીધર અને તમારો દી સારો જાય એવી મારી અપેક્ષા। અને આજે આપણે શરૂ કરીએ બીજો બ્લોગ। હલો ગાઈસ, તો આજે આપણે કોલેજ જવાનું છે અને કોલેજે કંઈ ખાસ કામ નથી, પણ ફોર્મ ભરવાનું હતું એટલે આપણે એક આટો મારી આવીએ। સાહેબના 3 ફોન આવી ગયા। કાલે આવ્યો તો ખીજાણા કરી હાઈકો ફોર્મ ભરી જવાનું, આગળ પાછો આવ્યો। એક વાર આવ્યો તો હું બ્રશ કરતો હતો, મારી પાસે મોબાઈલ નથી, મેં ઉપાડ્યો નહીં। પછી પાછું જોયું તો હું કોનો ફોન આવી ગયો, મારી પાસે સેવ તો નથી નંબર। જોયું ત્યાં તો સાહેબનો ફોન હતો કે તમારે આવવું કે ઠીકાણા કરી એમાં આઈકો। તો પછી હવે હું હાલતો જ છે, જો કોલેજ જવાનું છે ને ફોર્મ ભરવું પડશે। હવે તમે કહેતા હોય ને કે આ ચશ્મા અને બધું શું છે, આ સીન નાખવા ચશ્મા પહેરા લાગે, એવું નથી ગાઈસ। આ મને હવે નંબર આવી ગયા, આ 3 દી છે આ ચશ્મા કાઢ્યા નહીં ના। અને ચશ્માનું કંઈ ખાસ તો નથી, 6 મહિના રાખવાના કીધા, ઝાઝો ટાઈમ નથી કંઈ કીધું। અને બીજું તો કંઈમાં કે મોબાઈલ જોવો હોય તો અહીં કે તમારે ચશ્મા પહેરી લેવાના, વાસવું હોય તો એ ચશ્મા પહેરી લેવાના। તો હવે હું તમને એક વાત કરું, જેવી ચશ્મા કાઢવા ગયા, ત્યાં એ ભાઈ કે કેટલી કલાક વાંચો, ત્યાં મને દાંત આવ્યા। મનમાં કહું હું વાંચતો જ નથી ભાઈ, વાંચવાનો તો ટાઈમ જ નથી, મને વિરોધ આવતો વાંચો, આ બધી કામ હોય ને, જોબ ઉપર જવાનું હોય તો મને ઘડીક દાંત આવ્યા। પછી હું કહું વાંચવાનું તો કંઈ નક્કી ન હોય, મેં એમ કહી દીધું હોય કે આપણે વાંચતા જ નથી, શું કહેવું ને એમ તો વાંચવાનું તો કંઈ નક્કી જ નથી। તોય કે એવું છે એ મોબાઈલ કીધી ઘડી, મોબાઈલ એમ તો એનું કંઈ નક્કી ન હોય, 8 કલાક નહીં દીધે એમ કહી દીધું। મારે મોબાઈલ જોવામાં બધું વધી જાય, મોબાઈલ જોવાનું વધી જાય ને એમાં નંબર છે, કંઈ ખાસ નથી। પણ આ 6 મહિના સિમ ઝાઝો ટાઈમ નથી, એટલે સિમ નાખવા ચશ્મા પહેરાય એવું ન સમજતા। જો અહીંયા ઉપલેટાથી રૂમેથી નીકળો આગળ જાય ને પછી બસ ગોતી લે, બસ નહીં મળે તો ભાઈ પેલો બેસી જવાનું, આપણે ગમે આપણે તો ગમે લાગે, આપણે પુગાડી દે એટલે રેડી। અમે ઓવરટેક કરવાનું હોય ને એવું પડશે, એટલે શું કહેવાય તમારે ઉપલેટા શું આપણે ઉપલેટા થઈને આપણે એક દી એવું કહીશું, ઉપલેટાની આખી મુલાકાત કરીશું। હજી આગળ તો હું કહે કે હજી હું અહીંયા આવ્યો છું, કાલે આવ્યો આપણે ખબર જ છે, આગલા બ્લોકમાં જોઈ લીધું આપણે ગામડેથી અહીં લગનનો સફર। એટલે બીજું કંઈ તો આમાં નથી, ઉપલેટામાં એવું કંઈ ખાસ નથી, જુનાગઢ જેવું તો ન જોઉં ભાઈ, જુનાગઢ જેવી મજા નથી ભાઈ। અને ઉપલેટામાં આપણે એક દી મુલાકાત કરીશું એ રીતની કે આપણે સ્થળ જે છે એ બધા જોવું કરીશું, પણ હજી વાત છે થોડાક દિન। બસ હવે આગળ કોલેજ જાઉં, ત્યાં સાહેબ આગળ ઘડીક હાંકશે તો ખરા, પણ ઘડીક સાંભળવું પડે, પણ એમાં મારે મજબૂરી હતી, તમને ખબર નહીં હોય ને તો હાલો આપણે જ કહી દઈએ। મારા પપ્પાને કેન્સરની સાંધી જેવું છે, એનું ઓપરેશન કરાવ્યું હતું, હું 15 દિન હતો, હું 15 દી ઘરે હતો, એટલા માટે પુગાણું નહીં કોલેજ। એને આ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા, બધા એના ફોર્મ ભરાઈ ગયા, મારા એકના જ બાકી છે। તો સાહેબનો ફોન આવ્યો હતો, પપ્પાને મજા નથી તો હું ઘર બાજુ હતો, અને ધ્યાન રાખવું પડે, ત્યાં જવું પડે ને એટલા માટે, બાકી તો કંઈ ખાસ નહોતું। પપ્પાને શાંતિ છે તો એમાં એની વાહણ હતો, ભાઈ હમણાં અહીંયા જ છે, એના પેટ્રોલ પંપ છે એસપી ત્યાં પીગો, અને અહીં ગેટ પણ છે ઉપલેટાનો મેન ગેટ હોય ને એ અહીંયા છે, ત્યાં પીગો, અહીંથી હજી 5 કિલોમીટર જેવું થાય લગભગ તો, એટલે એની કોઈ જવું પડશે, આપણે 5 કિલોમીટર ખેંચવું પડશે। હજુ આ બ્લૂટૂથ એટલું જતું એટલા મારું ફાઇનલી ગાઈસ, તો ભાઈ આપણે મળી ગયા છે, ત્યાં પેલા ગાડીમાં બેસી ગયા, હું હોસ્ટેલ આવ્યો ભાઈ,
હું પેલા 6 મહિના કાઢી ગયો અમારો રૂમ. આ મારો બેડ હતો. પણ હવે અત્યારે કોઈ મારો છે નહીં ખાસ મિત્ર. હવે મારો ખાસ મિત્ર છે એની પાસે જઈએ આપણે. અહીંયા રહ્યો મારો મિત્ર. એ મને કહે કે મને દેખાડતો નહીં, પણ આપણે તો દેખાડવાનું જ હોય ને મિત્ર. ये मेरा बेस्ट फ्रेंड है, खास हम खास और ये भी दोनों मोबाइल में है अभी तो. हमारी हॉस्टल यही नहीं, अभी और सुनिए. હું અહીં 6 મહિના આવ્યો તો નો મજા આવી ને પછી રૂમ રાખીને રહેવા વર્ગી ગયો બહાર. चीटिंग 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 करता है तू. લે ડાલા हम करे तो करे काटो क्या, जाएगा। बोले तो बोले क्या. દેખ ફોર્મ ભરાઈ ગયું. હવે પાછો આપણે રૂમે જવાનું છે. જો અમારી કોલેજ છે. અંદર તો વિડીયો ન ઉતારવા દે એટલે બહારથી તમને દેખાડી દઈએ ને. બાકી તમે પાછા કહો કે તમારી કોલેજ તમે ન દેખાડી એટલે હું દેખાડી દઉં. ત્યાં આગળ દોસ્તાર પાસે બેઠો હતો તો જો આ વિડીયો જોઉં તો हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की? बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. પ્લેટ પૂરી ગયો મારે કાયમ નિમજ હોય કોક ને કોક લડી જાય એનો રસ પીવા જાય. શેરડીનો રસ મને બહુ ભાવે. જો ખુલ્લી હશે તો પીશ. રસ છે કે ભાઈ તો એક બનાવી દઉં ને. તો રસ આપણે મળી ગયો. ઉપલેટામાં અહીંયા અટાણે લગભગ એક જ ઠેકાણે રસ મળે છે. બીજે ક્યાંય તો નહીં હોય કાં બાપા? ગામમાં આવી છે એમ કે. મેં તો ક્યાંય લગભગ નથી જોયો. પછી તો હોય તો ખબર નહીં આમ કોના ખાસ કામમાં. હવે મેં જાઉં પાકું ઘડીક આરામ કરી લેવો પછી તો કાંઈ મેં જવું પડશે. કંટાળો આવે તો જવું પડે. સમય નથી ને ભાઈ લેવા ખાવડ ક્યાંય નીકળે. પણ આજ માટે એટલું. કાલે મળ્યા. જય દ્વારકાધીશ, જય મુરલીધર.